રાધે રાધે મિત્રો, આજે અધિક માસનો 11મો દિવસ, 11મા અધ્યાયની કથા આપણે ભાવથી સાંભળીએ. શ્રેષ્ઠ દાનની કથા છે આ. વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા. તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી. લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં તેને એક પણ સંતાન નહોતું. ઈશ્વર કૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો હતો. એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકોડમાં ઉછરતો હતો. તેની પાછળ કાળજી રાખવા નોકરો ખડે પગે એની સેવામાં હાજર રહેતા. દિવસે દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો અને રાજકુમારને મોટો થતો જોઈ રાજાને તો આનંદ માતો નથી. આમ કરતાં કરતાં રાજકુમાર તો 15 વર્ષનો થઈ ગયો અને તે એકાએક બીમાર પડી ગયો. આથી રાજા રાણીને ખૂબ દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ પરદેશથી વૈદ્યને બોલાવ્યા. જોગી જતી ભુવાને પણ બોલાવ્યા, પણ કોઈ ઉપાયે કુંવર સાજો થતો નથી. રોગ તો દિવસે ને દિવસે વધવા લાગે છે. કેટલાય ઉપાય અજમાવી જોયા, પણ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નથી. રાજા અને રાણી કુંવરની પથારીએ 24 કલાક બેઠા રહે છે. રાજ્યનો કારોબાર પણ ધ્યાન આપતા નથી, ખાતા પીતા પણ નથી અને બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મને લઈ લે. એક દિવસની વાત છે. મધરાતનો સમય હતો. રાજા રાણી કુંવરના બિછાના પાસે ઝોકા ખાતા હતા. ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો. આ અવાજ આ રીતે હતો: હે રાજા, તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારો થાય તેમ છે. તે કોઈ ઉત્તમ દાન કર્યું હોય તો કરજે. અને અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે, માટે તું ઉત્તમ દાન અવશ્ય કરજે. તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તે તેના પુણ્યના પ્રભાવે અવશ્ય સાજો થશે. આટલું સાંભળતા જ રાજાની આંખ ઉઘડી અને રાજાએ આ ગેબી અવાજની વાત પોતાની રાણીને કરી. તેને થોડી આશા બંધાઈ. બીજે જ દિવસે નગરમાં રાજાએ ઢંઢેરો પીટાવ્યો અને કહેવરાવ્યું કે જે કોઈ વ્યક્તિએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ જો તે મારા કુંવરને અર્પણ કરે તો મારા કુંવરનો રોગ મટે તેમ છે. માટે આ ઢંઢેરો સાંભળી જેને રાજ્ય માટે ભક્તિભાવના હોય તે પોતાનું ફળ રાજાને આપી રાજવંશને બચાવી લે. રાજા તેની અવશ્ય કદર કરશે. 102 નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા અને ઘણા દાનવીર પણ હતા. તે બધા રાજમહેલ આવવા લાગ્યા. પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા, પણ કુંવર આંખો ખોલતો નથી. રાજા અને રાણી તો આ જોતાં જોતાં નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કેવું કોને, આ વિચારમાં 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી તો વધવા લાગી. કુંવર તો હવે બે ઘડીનો મહેમાન ગણાવા લાગ્યો. ત્રીજે દિવસે સવારે એક ભિખારી જેવો માણસ રાજમહેલ આવ્યો. ચીંથરે હાલ અને કૃશકાય કાયાવાળો માણસ મહેલમાં આવે છે. તેના દીદાર જોઈને તો પેલા પહેરેગીરે મહેલમાં આવવા ન દીધો, પણ એણે ઘણી આજીજી કરી એટલે માંડ અંદર આવવા દીધો. રાજાએ તેના વેશ અને શરીર જોઈ અને રાજાને પણ સૂગ ચડી ગઈ. પણ તે નગરનો તેલી હતો એટલે તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું કે મહારાજ, મારા દાનનું ફળ હું કુંવરને આપવા આવ્યો છું. રાજા અને રાણી તેની સામે કુતૂહલતાથી જોઈ રહ્યા. તેને આશ્ચર્યનો પાર ન રહ્યો. જેને પહેરવા કપડાં નથી, જે ચીંથરે હાલ છે, જે ભૂખ્યો લાગે છે, આવા કંગાળ માણસનું દાન ક્યાંથી મારા પુત્રને સાજો કરે. રાજા તો ના પાડવા જતા હતા, પણ રાણીએ ઈશારાથી સમજાવ્યું કે આંગણે આવેલાનું દિલ નથી તોડવું. રાજાએ તેલીને ફળ આપવા વિનંતી કરી. તેલીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું કે હે પુરુષોત્તમ ભગવાન, આ પુરુષોત્તમ માસમાં જે દાન કર્યું છે, જો એ આપને ઉત્તમ લાગતું હોય તો હું એનું ફળ રાજકુંવરને આપું છું. સાજો ન કરવો કે કરવો તે આપના હાથમાં છે. આટલું કહી તે પાણી રાજાના કુંવરના મોં પર છાંટતા કુંવરે આંખો ખોલી, ચારે બાજુ જોવા માંડ્યું. પછી રાણી પાસે પીવા માટે પાણી માંગ્યું. રાણીએ તેને પાણી પાયું. તે પાણી પીને પથારીમાંથી બેઠો થયો. આ બધું ક્ષણમાં બની જતાં રાજા રાણી તો હર્ષઘેલા થઈ ગયા. રાજા રાણીની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા અને કુંવર ઊભો થઈ એ તેલીના પગમાં પડી ગયો. રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહી રથમાં બેસાડી એના ઘરે મોકલ્યો. બીજા દિવસે દરબાર ભરાયો અને રાજાએ તેલીને પોતાની પાસે બેસાડ્યો અને પછી પૂછ્યું, ભાઈ, તારો દેખાવ કંગાળ છે, પેટમાં પૂરતું ખાવાનું નથી મળતું, તેવી તારી કાયા છે, તોય તે કયું દાન કર્યું છે કે જે ઉત્તમ દાન છે? તું આ સભામાં જણાવ, જેથી બધાને તેનો ખ્યાલ આવે. તેલી ઊભો થઈને 2 હાથ જોડીને કહેવા લાગ્યો કે હે રાજા,
હું સાવ ગરીબ છું, ઘાણી ચલાવું છું. જોઈ દિવાળી નીકળે તે વેચીને મારું ગુજરાન ચલાવું છું. સંતાનમાં 3 દીકરા દીકરી છે, તેથી ગમે એટલી મહેનત કરું તોય પેટે પાટા બાંધવા પડે, ઊંચી ઉધારા કરવા પડે. આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો અને મેં મારી પત્નીએ વ્રત રાખવાનું નક્કી કર્યું. રોજ સવારે વહેલા ઉઠી બંને સ્નાન કરીએ, કાંઠા ગોરમાનું પૂજન કરીએ, વાર્તા સાંભળીએ અને કંઈક દાન કરતાં એકટાણું કરીને ઘાણી ચલાવતા ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લઈએ. અમે કથામાં સાંભળેલું છે કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લ્યો ત્યારે સત્કર્મ કે દાન કરવું જોઈએ. બીજું તો શું સત્કર્મ કરી શકીએ? નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે, તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારાફરતી હું અને મારી પત્ની ઘાણી ખેંચીએ. આમ અમે બળદને આખો મહિનો આરામ આપ્યો છે. અમે પતિ પત્ની વારાફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢીએ. થોડી વધુ મહેનત કરતાં આથી તેને વેચતા પહેલાં 2 પૈસા વધારે આવે, જેનો ઉપયોગ અમે કથામાં મૂકવા માટે કર્યો છે. હું અને મારી પત્ની રોજ કથા સાંભળતા હતા ત્યારે 1 પૈસો કથામાં બ્રાહ્મણને આગળ મૂકતા આવું અમે રોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લા દિવસે અમે ખરી મહેનતની કમાણીના પૈસામાંથી અમારી શક્તિ મુજબનું વ્રતનું ઉત્થાપન કર્યું. મહારાજ, આ મેં જણાવ્યું એ અમારા વ્રત અને દાનની વાત છે. મેં બળદને મુક્તિ આપી સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે કે કેમ તે તો પરસોત્તમ ભગવાન જ જાણે. તે મારાથી કેમ કહેવાય? તેલીની વાત પૂરી થતાં જ આકાશવાણી સંભળાઈ, તે જે દાન કર્યું છે તે શ્રેષ્ઠ દાન છે. આખો દરબાર ચકિત થઈ ગયો. બધા તેલીને પ્રણામ કરી વાહ વાહ બોલવા લાગ્યા. રાજાએ ઊભા થઈ 1000 સોના મોરવાળી થેલી તેના હાથમાં મૂકી થોડા ઘરેણાં અને કિંમતી વસ્ત્ર ભેટ આપ્યા. આ કથા અહીંયા પૂરી થાય છે. બોલો પરસોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જેમ રાજાને તેલીના દાનનું ફળ મળ્યું અને તેલીને પુરુષોત્તમ ભગવાનની કૃપા વરસી, એમ આપ સૌ ઉપર ભગવાન પુરુષોત્તમ ભગવાનની કૃપા વરસે તેવી ભગવાનને પ્રાર્થના. તો મિત્રો, આપના વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.